આ કાઠિયાવાડી પોઈન્ટ ની ઘોડી છે. કાઠિયાવાડી પોઈન્ટ ની કઈ રીતે એની ગરદન જો ટૂંકી છે, કાન જુઓ તમે એના ભેગા છે, બરોબર. કપાળ પગતું છે, મોકલી નાની છે, બરોબર. અને તમે હાથમાં લાકડી ભારે કે સાબુક ભારે આમ ફેરવો અને ઘોડી મને ડાન્સ કરવા, કારણ કે એને બીક થી ડાન્સ કરે છે, ખુલ્લી ડાન્સ નથી કરતી, બરોબર. તો દંભા અમે ઘણા વડીલો પાસે, ઘણા અશ્વપ્રેમી પાસે એવું પણ સાંભળ્યું છે કે અશ્વની એક આખી એવી જાત છે કે જે માંસાહાર પણ કરતી હોય છે. કાગે દુહો લખેલો છે, જાતવાન ઘોડીમાં તાજણનો સમાવેશ થાય કે તાજણ પાડે તોય ફફડીને પાછી ફરે, પણ કુળ તારણના કોઈ કેડા પકડે કાગડા. એટલે એવી જાતવાન ઘોડી કે પોતાના અહવારને કદાચ ભૂલમાં પણ પછાડી દે તો એની ભાળ લેવા એ ઘોડી પાછી નાની ઉંમરમાં, એટલે 15 થી 16 વર્ષની ઉંમરમાં, અને આ એ વર્ષમાં જયારે ધીંગાણું થયેલું અને ઘોડીમાં સવાર થઈ અને એ ઘોડીને ધમાડતા હતા તળાવમાં, અને ખબર પડે દુશ્મન ઘા કરીને ગયો છે, એટલે ઘોડી માટે સવાર થયા. ઘોડી એટલી બધી દોડી અને એને જે હાંગીનો ઘા કર્યો એટલે ઘોડીની આંખો નીકળી ગઈ. પીરાણી જાતની જે ઘોડી આવે સિદ્ધાર્થભાઈ, એ ઘોડીને વર્ષમાં એક જ વખત એ ઠાણમાં આવે, બરોબર. એનો નિયમ એવો હોય કે ઘોડી જયારે બચ્ચું આપે, પીરાણી જાતને બચ્ચું આપે, એનું પોતાનું બચ્ચું ખાઈ જાય, 2 પગવાળ એટલે એમ, બરોબર. તો બને ત્યાં હુંથી રાજપૂત ક્ષત્રિય શાખાના જેટલા રાજપૂત છે એને વધારે કલર પ્રિય હોય તો કેળો, રોજો, માકડો અને કાળો, બરોબર. એને બાવળા ઉપર, વ્હાઈટ ઉપર નજર ઓછી પડે. સાચું. પછી અત્યારે આપણા ગુજરાતમાં આમ તો ઘણા બધા અશ્વો છે. વચ્ચે એક એવો સમય આવ્યો હતો કે એમ થતું હતું કે અશ્વની સારી જાતો લુપ્ત થઈ જાય, પણ આજે ઘણા અશ્વ પ્રેમીઓ અશ્વની માવજત કરતા થયા છે, અશ્વના શોખીન જે હોય અશ્વને પાળતા થયા છે. જે ઇતિહાસમાં માનવો કે રા નવગણજી દાદા, જે અમારા રા પરિવારમાં જે રા નવગણ થઈ ગયા, એના ઘોડાનું નામ ઝપડો છે, એટલે મેં આ ઘોડાનું નામ ઝપડો પાડ્યું, બરોબર. ઘોડાને હરેક વસ્તુનો ખોરાક તમે દઈ શકો, પણ ઘોડાને પ્રિયમાં પ્રિય વસ્તુ હોય ને તો સિંગનો પાલો અને રચકો, બરોબર, અને સણ્યા જોગાર મળે છે. કાચા સણ્યા દેવાનું કારણે કે ખાવામાં કડકડ વધારે થાય એટલે ઘોડાને વધારે ભાવે, અને કહેવતમાં છે કે કઠોળમાં તાકાતદાર વસ્તુ હોય તો મગ અને સણ્યા. એ દંભા આપણે એક સંઢણ જાત નામની એક ઘોડી આવે છે, પોતાની રેવાળ ચાળ માટે કદાચ એ બહુ પ્રખ્યાત છે. કહેવાય પાણીનો ગ્લાસ ભરીને આપણે બેસી જાય તો પાણી પણ ન ઢોળાવા દે. તો એ જે સંઢણ જાત છે, આમ દેખાવે કદાચ બીજી ઘોડી કરતા થોડીક નીચા સ્તરની લાગે, પણ એની હાલ માટે એ પ્રખ્યાત છે. તો એની વિષય ઉપર થોડી વાત. એમ એ ઘોડાને કાયમની આદત પડી જાય. આદત પડવાનું કારણ મેન એ કે આ વસ્તુ એ છે, નોનવેજ વસ્તુ એવી છે જેને ટાઢે લાગે જીવે ત્યાં દેખાય. નમસ્કાર મિત્રો, ધવાવડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા તમારી સાથે. આજે મળવા જેવા માણસના વિશેષ કાર્યક્રમમાં ફરી એક વખત આપણી સાથે જોડાયા છે ધર્મેન્દ્રસિંહ સરવૈયા ઉર્ફે દંભા કામરોળ, કે જેમને આપણે પ્રથમ પાઠમાં એમના જીવન વિશે અનેક માહિતીઓ મેળવી, એમની અનેક જુદી જુદી કલાઓ વિશે પણ આપણે તમામને માહિતગાર કર્યા, અને જે તેઓ જન્મથી સુરદાસ હોવા છતાં અનેક ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ ધરાવે છે. તમામ સિદ્ધિઓની પણ આપણે વાતો કરી. આજે એમાંની જ એમની એક વિશેષ સિદ્ધિ એટલે કે જે અશ્વ પ્રત્યેની જે એમની એક શોખ છે, અશ્વ પ્રત્યે જે એમની પાસે માહિતી છે, પોતે અશ્વપ્રેમી તરીકે ખૂબ સારું એવું નામ ધરાવતા હોય, ત્યારે આજે ધર્મેન્દ્રસિંહ સરવૈયા સાથે વિશેષ મુલાકાતમાં આપણે આખો જે ઇન્ટરવ્યૂ છે અશ્વ ઉપર અને અશ્વની માહિતી ઉપર આપણે લેવાના છીએ. તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, માત્ર ને માત્ર ધવાવડ પર. નમસ્કાર મિત્રો, જય માતાજી દંભા. જય માતાજી, જય માતાજી. આજે ફરી એક વખત આપનું અમે સ્વાગત કરીએ છીએ. આમ તો મોટા ભાગના દર્શક મિત્રો આપનાથી પરિચિત હશે. આપણે પરિચયમાં ન જતા આપણે આજે અશ્વના જે જુદા જુદા પ્રકારો છે, અશ્વની જે જુદી જુદી જાતો છે, એમની વિશે આપણે વાત કરવી છે. ત્યારે આપનું આ પોડકાસ્ટમાં હું સ્વાગત કરું છું. અને આપણે જે પ્રથમ પ્રશ્ન છે એની તરફ જઈ રહ્યા છીએ. ત્યારે અશ્વની આમ તો સાહિત્યમાં પણ ઘણી બધી જાતો દેખાડવામાં આવી છે કે પીરાણી, તાજણ, ઢેલ, હેમણ, માણકી, પટ્ટી. તો આ જે જુદી જુદી જાતો છે એમની વિશે માહિતી આપજો, અને કઈ અશ્વને, કઈ જાતના અશ્વને કઈ રીતે ઓળખવામાં આવે છે એની પણ માહિતી આપજો. ચોક્કસ. હવે ધવાવડ ટીવી માધ્યમથી સિદ્ધાર્થભાઈ, હરેક ઘોડાના અલગ અલગ, જેમ ક્ષત્રિય શાખાના જે રાજપૂતો છે એમ ક્ષત્રિય શાખાની પણ ઘોડીઓ છે. એમાં અલગ અલગ ઘોડીઓ, કે માનો માણકી
પછી તાજણ હોય, પટ્ટી હોય, એના સ્વભાવથી, કલરથી અને એના ખોરાકથી એમ અલગ અલગ ઓળખાય. એમાં મેન આપણે માનો કે આપણા ગામની અંદર કે માણકી ઘોડીનો વંશધાર હોય તો એનો પરંપરામાં એવું હોય કે હાલથી માંડીને નોખી નોખી એને ખાવાની, રહેવાની રીત, જાત ભાત એની બધી ખબર પડે. તો આપણે તમે જે કહો એ ઘોડીનું તમને કહું કે આ જાતનું આનું આ રીતનું આવે. તો આજે આપણે પિરાણી જાતની ઘોડી છે એ કઈ રીતે ઓળખવામાં? પિરાણી જાતની જે ઘોડી આવે સિદ્ધાર્થભાઈ, એ ઘોડીને વર્ષમાં એક જ વખત એ ઠાણમાં આવે. બરોબર. એનો નિયમ એવો હોય કે ઘોડી જ્યારે બચ્ચું આપે, પિરાણી જાતને બચ્ચું આપે, એનું પોતાનું બચ્ચું ખાઈ જાય. ઓહો. અને એ પિરાણી જાતમાં એવું હોય કે એને ઠાણ દે, બચ્ચું આવે એટલે બચ્ચું તમે અલગ કરી લો. અલગ કરતા અને જો ન કરો એટલે ઘોડી એને બચ્ચાને ખાઈ જાય. ખાઈ જાય એટલે એને પેટમાં સંતોષ થઈ જાય એટલે તકલીફ ન થાય. ત્યારબાદ અત્યારે હરેક જગ્યાએ ઘેટા પાડે છે. તો પહેલાં એવું હતું કે ઘેટા પાડવાનું કારણ શું હતું કે પિરાણી જાતની હારે ઘેટો રાખવો એટલે જ્યારે ઠાણ દેવાની થાય ઘોડી એટલે એને હલાલ કરીને આગળ ફેંકી દે એટલે એને માટી મળી જાય એટલે અમે બચ્ચું બચી જાય. એટલે પિરાણી જાત 90% મારા માનામાંની પણ મેં જાજી જગ્યાએ જોયું તો કે પિરાણીનો જે વેલો છે ને જાજી જગ્યાએ નાબૂદ થઈ ગયો છે. બરોબર. હવે પિરાણી જે નાબૂદ થઈ ગઈ, હવે એને કારણ એક હતું મેન કે આગળ બચ્ચું ઉછેરવાનો છે અને એના જે એનો ગરધણી સિવાય 90% નહીં પણ 110% કહું કે એના ગરધણી સિવાય કોઈને એની પાસે આવવા દે નહીં અને કોઈ બેવાય પણ ન દે અને પાસે પણ ન જવા દે. એટલે આ પિરાણી જાત એમાં નાબૂદ થઈ ગઈ છે. બરોબર. તો જેમ ધમભાઈ જણાવ્યું એમ પિરાણી જાતનો જે અશ્વ હોય છે, જે ઘોડી હોય છે, એ એમનું બચ્ચું જન્મે, વછેરી હોય કે વછેરો હોય, એને જન્મતાની સાથે જ એ પોતાના બચ્ચાને ખાઈ જાય છે. એટલે એનાથી બચાવવા જ્યારે એ ઠાણ દેતી હોય ત્યારે એ વછેરીને કે વછેરાને એના નજરથી દૂર લઈ જવામાં આવે અને ત્યાં એક ઘેટાનું બચ્ચું મૂકી દેવામાં આવે. તો આપણે વાત કરી પિરાણીની, એવી જ એક ખૂબ પ્રખ્યાત જાત છે તાજણની. તો આ જે તાજણ ઘોડી છે એ કઈ રીતે ઓળખવામાં આવે ને એના શું એના પ્રકાર હોય છે? તાજણ ઘોડીમાં એવું છે કે તાજણ ઘોડી જન્મથી જ પાવરફુલ હોય. બરોબર. તાજણ નામ જ એનું નામ નથી કે તેજ એટલે તાજણ. તાજણ ઘોડીને તમે લગામ ચડાવો ન ચડાવો એ પાવર આટલી બધી હોય કે તમે સવારી કરો એ પેલા એને હાલવાનું જ કામ હોય. બરોબર. અને સ્પીડ એટલી બધી પકડે કે એને હદ નો પૂછું જ લે. બરોબર. એટલે એ હાલતી કોઈ ઘોડી તમારી તાજણ થઈ ચમકે નહીં. બરોબર. અમુક ઘોડા હાલતા ચમકી જાય કે પડકી એને ઠેકડો મારી જાય. તાજણ એવી છે કે પાવરફુલ હાલતી હોય પછી એને 10-15 કિલોમીટર ધીમી પડે. બરોબર. પાવરફુલ ઘોડી હોય અને 10-15 કિલોમીટર હાલી જાય, હાલતા એને હસરી પડે. બરોબર. તો એ તાજણના ઘોડી જ્યારે હાલતી હોય તો 90% એ ઘોડીઓ તળવાતી નથી. બરોબર. તાજણનો નોર જે હોય એ તળવાય ઓછો, તળવા થાય એટલે પગમાં લંગડી ન થાય. બરોબર. અને એના પગની અંદર કોઈ જાતનો દુખાવો થતો નથી. આ તાજણ એ કાઠિયાવાડીમાં મેજોરિટી આવે છે. બરોબર. તો જે તાજણની આપણે વાત કરી એનો દુલાભાઈ કાગે એક દુહો લખેલો છે. જાતવાન ઘોડીમાં તાજણનો સમાવેશ થાય કે તાજણ પાડે તોય ફફડીને પાછી ફરે પણ કુળ તારડના કોઈ કેડા પકડે કાગડા. એટલે એવી જાતવાન ઘોડી કે પોતાના અહવારને કદાચ ભૂલમાં પણ પછાડી દે તો એની ભાળ લેવા એ ઘોડી પાછી આવે. હા. તો આપણે આ વાત કરી તાજણ ઘોડીની. એવી જ એક જાત છે પટ્ટી. તો આ જે પટ્ટી ઘોડી છે એને કઈ રીતે ઓળખવામાં આવે? પટ્ટી ઘોડીની જાતમાં એવું છે કે મેરામણ જાડેજાથી ગયા ને હાલાજી તારા હાથ વગાડો, પટ્ટી તારા પગલા વગાડો. એ પટ્ટી ઘોડીનો પાવર એવો હતો કે એ હાલ અત્યારે મીઠોઈ ગામની અંદર એના પાળિયા છે. ઘોડીનો તે અને મેરામણજી જાડેજાનો છે. એની નાની ઉંમરમાં એટલે 15 થી 16 વર્ષની ઉંમરમાં અને આ એ વર્ષમાં જયારે ધીંગાણું થયેલું અને એ ઘોડીમાં સવાર થઈ અને એ ઘોડીને ધમાડતા હતા તળાવમાં અને ખબર પડે દુશ્મન ઘા કરીને ગયો છે એટલે એ ઘોડી માટે સવાર થયા. ઘોડી એટલી બધી દોડી અને એને જે હાંગીનો ઘા કર્યો એટલે ઘોડીની આંખો નીકળી ગઈ. બરોબર. આંખો નીકળી એટલે ત્યારે એને કોઈ કવિઓએ અને ઘોડીનો ગીત અને રાગડો વર્ણાવ્યો કે હાલાજી તારા હાથને વગાણું અને પટ્ટી તારા પગને વગાણું. એટલે માણા એવું કહે છે પછી તારા પગને વગાણું. એ ખોટું છે. પછી નહીં, પટ્ટી તારા પગને વગાણું. એ પટ્ટી જાત. બરોબર.
અને પટ્ટી જાત જાજી નેચરલી કચ્છમાં જોવા મળે. બરોબર. અને અત્યારે જે હેરફેર થતા ઘોડીનું ઘણી જગ્યાએ કાઠિયાવાડીના આપણે ગોતી કે ભાઈ આ ઢેલ નામની ઘોડી ગોતવી છે, પણ એને મિક્સ બ્રીડ થતા વેલા બધા નાબૂદ થાય તો પાકું પરફેક્ટ ન કહીએ કે આ પટ્ટી છે કે ઢેલ છે. હા, બરોબર. પછી એ જ રીતે જે તમે કીધું એ ઢેલ જે ઘોડીનો પ્રકાર છે એને કઈ રીતે ઓળખવામાં આવે? ઢેલ જેવી ઘોડી છે ને ઢેલનો પ્રકાર એ રીતનો છે, ઘોડીનો આકાર આમ કાયદેસર ઢેલ જેવો હોય. બરોબર. બરાબર છે. એની ઘોડીની પીઠ ઉપર દળી મૂકો ને તમે એટલે પાછળની દળી હરી ન વી આવે, કારણ કે અહીંયા પીઠ ઉપર એને ખાડો આવે. બરોબર. એટલે દળી મૂકો એટલે એમને રહીને આખો દી રહીએ કઈ. બરોબર. કારણ કે પાછળનો ભાગ ઊંચો, આગળનો ભાગ ઊંચો, વચ્ચે મૂકો અને આગળથી ડોક ઊંચી અને પાછળથી તમે જોવો એટલે એનો ઢેલનો આકાર લાગે, એટલે એને ઢેલડી કહેવાય. બરોબર. પછી એવી જ રીતે એક ખૂબ પ્રખ્યાત નામ છે માણકી. આમ તો અત્યારે ગમે એ લોકો પોતાની ઘોડીને માણકી નામ આપતા હોય, તો આ માણકી એક નામ છે કે ઘોડીનો પ્રકાર છે? એ વિશે નામે છે અને પ્રકારે છે. બરોબર. માણકી એક સ્વામિનારાયણ ભગવાનની જે ઘોડી કાઠિયાવાડી જે પ્યોર હતી એ માણકીનો પોતે. બરોબર. એનો પ્યોર એની ઉપરથી આખા સરકારથી માંડી અને સંશોધન જો થયેલું હોય તો એ માણકી ઉપરથી. બરોબર. કે માણકી ઘોડીમાંથી આપણા કાઠિયાવાડીનું જે પરંપરા હાલી. બરોબર. એટલે હરેક જગ્યાએ એના માણકીના આંખ, કાન, નાક, કપાળ, ડોક, પીઠ, પગ, બરોબર, પૂંછડું આ બધું એનું નિરીક્ષણ કરી લે. માણકીનો ઘાટ આવે એટલે નામ માણકી પાડે. બરોબર. પછી આપણે એવી જે એક પ્રકાર છે શિંગાળી અને છોગાળી, તો આ જે ઘોડીના પ્રકાર છે એ બંને કઈ રીતના ઓળખવામાં આવતા હોય? શિંગાળી અને સોગાળી આમાં બે ઘોડીનું નામ એવું. સોગાળી કહેવાય જે આગળનું જે માથાની અંદર, માથાની અંદર જે ઘોડાની જે કહેવાળી હોય એ જે લટ નીકળી હોય એને માણેક લટ કહેવાય. બરોબર. બરોબર છે. જે આપણે જે સાફાનું સોગું હોય એમ આખું નીકળે એને સોગાળી કહેવાય. બરોબર. હોય કાઠિયાવાડી. સમજી ગયો. એને આખી ઝુંડો નીકળે માથામાંથી એટલે એને સોગાળી કહેવાય. શિંગાળી, શિંગાળી નામ બધા સાંભળ્યું પણ જાત જોઈ નથી. કોઈ એવું પરફેક્ટ નથી કહી દીધું કે અહીંયા આ શિંગાળી છે, આની પરંપરાની જાત છે. બરોબર. એ કોઈ આપણે ક્યાંય સાંભળવા સિદ્ધ મળ્યું બરોબર નથી. પછી અત્યારે આપણા ગુજરાતમાં આમ તો ઘણા બધા અશ્વો છે. વચ્ચે એક એવો સમય આવ્યો હતો કે એમ થતું હતું કે અશ્વની સારી જાતો લુપ્ત થઈ જાય, પણ આજે ઘણા અશ્વ પ્રેમીઓ અશ્વની માવજત કરતા થયા છે, અશ્વના શોખીન જે હોય અશ્વને પાળતા થયા છે. સરકાર પણ ઘણા પ્રયત્નો કરી રહી છે. તો આપણા ગુજરાતમાં અત્યારે મેજોરિટીમાં કઈ જાતની ઘોડી જોવા મળે છે? એ વિષય ઉપર વાત કરજો. મેજોરિટી આપણે કાઠિયાવાડી. બરોબર. અને અત્યારે હાલના યુગમાં મારવાડી. એનું મારવાડીનું કારણ એક છે કે અત્યારે બજેટ કે જે ઘોડી 50,000ની હોય તો મારવાડીના પૂરેપૂરા પોઈન્ટ હોય તો એ 50 લાખની થાય. બરોબર. એટલે મારવાડી અને કાઠિયાવાડી, એટલે કાઠિયાવાડી જે શોખીન હોય તો એ 50 ઘોડાની અંદર એ કાઠિયાવાડીને નિરખી અને એને લક્ષણો જોઈ અને કાઠિયાવાડી પાસે જઈને ઉભા રહે. પછી મારવાડીના જે શોખીન હોય લંબાઈ, ઊંચાઈ અને એની હાડ, બરોબર, એ પ્રમાણે જો મારવાડીના શોખીન હોય તો એ મારવાડી પાસે જઈને. એટલે અત્યારે બે મારવાડી અને કાઠિયાવાડી બે હારો હાલે છે, પણ કાઠિયાવાડીની કોઈ કિંમત ડાઉન એની માટે છે કે એની હાથથી ટૂંકા પડે છે. અને પાવરમાં મારવાડી નહીં પણ હરેક છત્રી શાખાની અંદર જેટલા ઘોડા છે ને એમાં ફર્સ્ટ નંબર આવતો હોય તો એ કાઠિયાવાડીનો જ. તમે એને લગામ ચડાવી અને એ ઘોડીને તમે લઈને જાઓ કે તમે નક્કી કર્યું હોય કે આપણે 5 ગાવ લઈને જાવ, એ ઘોડી કોઈ થાકે નહીં. અને મારવાડીને તમે 5 કિલોમીટર રાખો ને એટલે ઘોડું ઉભરી જાય. આ એની ખાસિયત. બરોબર. તો દંબા અમે ઘણા વડીલો પાસે, ઘણા અશ્વપ્રેમી પાસે એવું પણ સાંભળ્યું છે કે અશ્વની એક આખી એવી જાત છે કે જે માંસાહાર પણ કરતી હોય છે. આમ તો લોકો એ અશ્વને એક આમ શાકાહારી એટલે કે તૃણભક્ષી પ્રાણી તરીકે જોતા હોય છે કે ઘાસ ને એવું ખાતા હોય, પણ ઘણી જગ્યાએ એવું આપણે સાંભળ્યું છે કે માંસાહાર પણ કરતા હોય છે. તો આ માંસાહાર શું છે એ વિષય ઉપર માહિતી આપજો. માંસાહારમાં એવું છે કે હરેક ઘોડો માંસાહાર થઈ શકે કે જેવી તમે આદત પાડો એવી પડે. બરોબર. જો આ જે શિકારી લોકો એટલે ડફેર લોકો પેલા એના ઘોડાને લઈ જાય એટલે એનું રોજનું હરણનું કોઈનું પણ શિકાર કરે એટલે ત્યાં સુધી એને શાંત ઉભો રાખવા એને બટકું ફગાવે, ટૂંકમાં બોટી એની, એટલે ઘોડાને નાખે એટલે ઘોડાને ફગાવે એટલે ઘોડો એ ખાય.
બરોબર. એટલે ખાતો ખાતો એને મોજમાં ઉભો રહે, ચાનું કામ એ કરી લે, એમ એ ઘોડાને કાયમની આદત પડી જાય. આદત પડવાનું કારણ મેન એક કે આ વસ્તુ એવી છે, નોનવેજ વસ્તુ એવી છે કે જેને ટાઢે લાગે જીવે જ્યાંથી ખાય. પરમાટી કહેવાય એટલે પરમાટી ખાય. એટલે ઘોડાને એનું કેવું એવું છે આ જે ડફેર લોકોનું કે આથી તાકાતદાર અને જે ઐશ્વર્યો એ લોહીથી બહુ ભરાવદાર થાય. એટલે એને કાચું એને માંસાહારી જે ખવડાવીએ આપણે, એટલે ઘોડો પાવરફુલ, અને કદાચ 3 જણા માટે બેસી જાય તો એને 5 ગાવ આંખ હોય ઘોડો ઠાકે નહીં. આવું એના મનમાં અને મગજમાં, એટલે એને એ નોનવેજ ની આદત પાડેલી હોય છે. બરોબર. અને હરેક ઘોડાને કે આ ઘોડા રાખે છે આ ઈંડા જે બોઇલર એ બધા ખવડાવતા જ હોય છે. અલગ પણ જે કોઈ શક્તિને માનતો હોય એને ઈંડાને પણ અડતું ન હોય. 100% કે માનો હું શક્તિને માનું છું તો મેં મારી લાઈફની અંદર મારા ઘોડાને કે કૂતરાને મેં કોઈ જિંદગી મેં ઈંડું બતાવ્યું નથી. બરોબર. હું નથી અડતો ને ક્યાંથી બતાવું? એટલે ઘોડાને 90% માણસો નહીં પણ 110% માણસો એવું કહેવા માંગે ઘોડો દેવમુનિ છે. તો દેવમુનિ માંસાહારી છતાં દેવમુનિ કેમ? 100%. એનું કારણ તમને સમજાવું તો આ સિંહ રહ્યો એ એક માતાજીનો અશ્વત છે. એની માથે માતાજી બે તો ગાયને મારે કેમ? 100%. પણ એનો જન્મજાતિ ખોરાક છે, એટલે એ દેવરૂપી ગણાય છે અને પણ જનાવરમાં પણ ગણાય છે. બરોબર. પછી ધંબા અશ્વ આમ તો ઘણા લોકો એમ કહે છે કે ખાલી ચણા ખાય એવું બધા કહેતા હોય છે, પણ એ સિવાય અશ્વનો ખોરાક શું હોય છે? જુદું આપણે જે વાડીએ ઘાસ જે ગાયો ભેંસોની નીરતા હોય એ પણ ખાય છે કે એનો ખોરાક શું હોય એની માહિતી આપજો. ઘોડાને હરેક વસ્તુનો ખોરાક તમે દઈએ કહો, પણ ઘોડાને પ્રિયમાં પ્રિય વસ્તુ હોય ને તો સિંગનો પાલો અને રચકો. બરોબર. અને સણ્યા જોગાણ માટે જે કાચા સણ્યા દેવાનું કારણ કે ખાવામાં કડકડ વધારે થાય એટલે ઘોડાને વધારે ભાવે. અને કહેવતમાં છે કે કઠોળમાં તાકાતદાર વસ્તુ હોય તો મગ અને સણ્યા, એટલે આપણે ઘોડાને તાકાતદારને ગણિત દી. અને ઘોડાને બને ત્યાં સુધી સણ્યા અને ગોળ, સણ્યાને ગોળ દેવાનું કારણ એક જ કે એને તાકાતદાર બને. અત્યારે માણસને ઘી અને ગોળ બને આપી દે તો હારે સણ્યા દેતા હોય તો વધારે પણ તાકાતદાર બને. આજ આર્મીની ફોજ હોય તો એને સણ્યા પલાળેલા દેવાનું કારણ શું કે એને પોતાની શરીરની તાકાત વધે. એટલે વાલા ઘોડાને સણ્યા. અને ગુજરાતની અંદર ઘોડાને બાજરો દેવામાં આવે તો બાજરાનું કારણ એક જ છે કે એને ખાવાથી કડકડ અવાજ આવેથી એનાથી કોઈ તાકાત વધે એને માટે જવ ઘઉં સણ્યા મઠ અનેક નોખી પ્રકારના દાણ દેવામાં આવે છે. પછી ધંબા આપણે એક સંઢણ જાત નામની એક ઘોડી આવે છે, પોતાની રેવાળ ચાળ માટે કદાચ બહુ પ્રખ્યાત છે. કહેવાય પાણીનો ગ્લાસ ભરીને આપણે બેસી જાય તો પાણી પણ ન ઢોળાવા દે. તો એ જે સંઢણ જાત છે આમ દેખાવે કદાચ બીજી ઘોડી કરતા થોડીક નીચા સ્તરની લાગે પણ એની હાલ માટે પ્રખ્યાત છે. તો એની વિષય ઉપર થોડી વાત કરજો. સંઢણ છે ને એ જાતિ કચ્છમાં હોય. કચ્છના રણમાં સંધણ જે જન્મેલી હોય પ્યોર એ પાછળથી નીચી હોય, આગળથી જે ઊંચી હોય, કાન એના ખુલ્લા હોય, બાઘા આપણી ભાષામાં બાઘા કહી અને આમ ભાષામાં એને ખુલ્લા કહેવામાં આવે. મોઢું એનું આમ તમે જો રોજ જેવું લાગે. 100%. બરોબર છે. અને આગળથી એમ ઊંચી પાછળથી નીચી, અને પાછળથી જે વસ્તુના નીચું હોય એટલે આગળના પગે વધારે તાકાત કરતું હોય. એટલે એ રણની ઘોડી છે એટલે પૂરેપૂરી રેવળમાં હાલે. અને રેવળમાં જે ઘોડી પૂરેપૂરી સિદ્ધરાજભાઈ જે હાલતી હોય તો 10 થી 12 અને 12 થી 15 વર્ષની અંદર એ ઘોડી ફેલ થાય. જે ઘોડી એવી મેં નથી જોઈ કે આ ઘોડી 30 વર્ષની ઉંમર છે ઠેઠ સુધી એના પગ હારા રહ્યા. એનું કારણ મેન કે રેવળ હાલવા હાટું થઈને બહુ કષ્ટ પડે. 100%. બહુ એટલે બહુ. કારણ કે ઉપર માથે બેહો એટલે તમે ડગવાના નથી, તમને હાંચવાના, બીજો પગ નહીં નાખવાનો, અને એક ખરખું હાલજો એટલે બહુ એટલે બહુ પગ તકલીફ પડે. એટલે એ ઘોડી જાજી પગેથી વહી જાય. એટલે પાછળના પગ આગળના પગ એને હોજા ચડી જાય એટલે ઘોડીથી પગેલી ફેલ થાય. ત્રોટ કે જે આપણે સરકાર માન્ય ત્રોટ જે હાલતી હોય એ ઘોડી નાનપણથી ત્રોટ હાલતી હોય તો એને મારી નજર આમાં મેં જોયું કે 25 થી 30 વર્ષની ઘોડીઓ જોઈ છે, એમાં કોઈ એના પગ બગડ્યા નથી. કોઈ ભટકાવાથી વાગી જવાથી બગડ્યા વાત જુદી, પણ હાલથી નથી બગડ્યા. બરોબર. પછી ધંબા આપણે જોયું હોય છે કે આજકાલ ઘણા પોતાના લગ્નમાં ફુલેકામાં ઘોડીઓને નચાવતા હોય છે. તો આજે ઘોડીને નચાવે છે એ ઘોડીની એક કળા છે કે આજકાલ લોકો એને ટ્રેન કરી અને આ કળામાં ઢાળતા જાય છે, અને આ ખરેખર યોગ્ય છે કે કેમ એની ઉપર થોડીક માહિતી આપજો. જો ઘોડી છે દેવભૂમિ છે
પણ હંધાના સ્વાર્થ અને પેટ માટે હા હારી લાકડી હોય ને ભાઈ, હા. તો હારી લાકડી હોય ને તો આપણો બાપે ડાન્સ કરે. હા હારો પટ્ટો હોય ને હા. તો આપણો બાપે ડાન્સ કરે, પટ્ટાની બીક ને હા. એટલે ઘોડી ડાન્સ કરે. હા. પણ એવી કોઈ જન્મજાતિ કોઈ ઘોડી એવી નથી કે ઊભી ડાન્સ કરે. હા બરોબર. એ ડાન્સ કરવાનું કારણ શું કે માણાનો જેટલા આ વરઘોડા ફૂલેકામાં ગયા એટલે 10,000 11,000 હા. કે 25,000 રૂપિયા એનો ભાવ લે હા. અને ઘોડે ડાન્સ કરે એટલે એનું પોતાનું વતરસ્વ સારું બને. હા. એટલે 5 ઓર્ડર મળે એટલે ખાટલા માટે નચાવે અથવા એને ગાડી માટે નચાવે. એમ નચાવવાનું કારણ કે હામાવાળા જેને માલિકના પેટ માટે. અને ઘોડીને કોઈ એવો નાચવાનું ઓલું હોતું નથી. તો ઘોડી નાચતી હોય તો ખીલે બાંધી બાંધી એને મસ્તીમાં નાચતી હોય, રમતી હોય હા. તો વાત જુદી. મને કારણ કે હકીકત ટ્રેન કરવામાં આવે છે. હા, બરોબર. ટ્રેન કરે છે પણ દેવભૂમિ જનાવર છે, એને પેટમાં દુખે, માથું દુખે, પગ દુખે, એ તો કોઈને કહેવાની તો નથી. નહીં. એટલે તમે હાથમાં લાકડી પાડે કે સાબુક પાડે આમાં ફેરવો એટલે ઘોડી મને ડાન્સ કરવા છે. હા, બરોબર. કારણ કે એને બીકથી ડાન્સ કરે છે, હા ખુલ્લી ડાન્સ નથી કરતી. બરોબર. અને આદત પાડવાથી એ ડાન્સ કરતી હોય હા. તો એ ખીલે ખીલે ડાન્સ ન કર્યા કરે. હા હા 100%. તો એને રીતે નો વરઘોડા ફૂલે કામમાં આવી જાય. સાચી વાત. અને તેમાંથી વિજયભાઈ વરઘોડા ફૂલકો થઈ જાય એટલે ગરબી આવે. હા. તો એટલી એને આદત આ રીતે અલગ અલગ પાડે. બરોબર. પછી એને ઊંચો હાથ કરે એટલે 2 પગે ઊંચાડ થાય, હા 2 પગે ઊંચી થાય. પછી જેટલો ઊંચો હાથ કરો એટલે પછી હાવ સીધી થઈ જાય. હા. તમે અત્યારના ફુલેકામાં વરઘોડામાં જોવો છો તો ઘણા ઘોડા કુદાવીને ઉપર ફોઈ નાખેલા છે. હા, હોટ. અને પછી ઇન્જેક્શન દેવા તો હાથે કરીને આપણા શોખને આપણે પોતાની વર્તસ્વ હાટુથી તો ઘોડાની જિંદગી હું કામ બગાડવી. હા, હોટ. એટલે મારું એવું કે છે બને જ્યાં સુધી 2 હાથ અને ત્રીજું માથું. હા. હરેક ઘોડાવાળાને એવું કેવું છે હા. કે કુદાવવા ઓછા અને ડાન્સ ઓછો કરાવવો, હાંકી લેવા. હા, હોટ. કારણ કે હાંકવાની વસ્તુ છે ને હાંકવાના જ હોય. હા, બરોબર. છે. હા. તો એક તમારા શોખ ખાતર તમે 2 પગે હાંકો હા. એનો કઈ અર્થ નહીં. હોટ. અને ઘોડાને એ તકલીફ થાય ને થાય જ. 100%. તંબા આપણે અશ્વની જુદી જુદી માહિતીની આપણે ઇન્ટરવ્યુમાં વાત કરી. હવે આપણે આ જે અશ્વ હોય છે આપણી સમક્ષ એક ઘોડીને આપણે લાવ્યા છીએ અને એના જે જુદા જુદા અંગો હોય છે એને વિશેષ નામોથી ઓળખવામાં આવતા હોય છે. એના ઘણા ચિહ્નો હોય છે, એની ઉપરથી ઘોડીની જે જાત છે એને ઓળખવામાં આવતી હોય છે. તો એના જે જુદા જુદા નામો છે અને એની જે વિશેષતાઓ છે એની વિશે આપણે વાત કરીશું. હવે આ ઘોડી છે બરોબર. હા. આ કાઠિયાવાડી પોઈન્ટની ઘોડી છે. હા કાઠિયાવાડી પોઈન્ટની કઈ રીતે એની ગરદન જો ટૂંકી છે, હા 100%. કાન જુઓ તમે હા એના ભેગા છે બરોબર. હા. કપાળ પગતું છે, હા. મોકલી નાની છે હા બરોબર. હવે આમાં અલગ અલગ સીધે ભમરી આવે હા બરોબર. કે માન કે આ આપશે એની માથે જો અહીં ઉપર ભમરી હોય, અહીં ઉપર હા એટલે અહીંયા ભમરી હોય ને એની માથે નાની ભમરી હોય હા એટલે એને બેડાસળ કહેવામાં આવે. બરોબર. સાઈડમાં હોય એની ભમરી સાઈડમાંથી કે અહીંયા નાની અને આ સાઈડ મોટી હા. તો એ 2 ભમરીઓને બેડા ફોડ કહેવામાં આવે. હા, હોય. અથવા એ ભમરી આમ સાઈડમાં હોય ગઈ હોય હા. તો એને તોરલ કહેવામાં આવે. બરોબર. પણ અલગ અલગ પ્રકારે એને બધા ઓળખે છે. હા. પછી આ પટ્ટો હોય, હા મોઢે એમને સીધો સફેદ પટ્ટો હોય હા. તો એને પટ્ટો પી ગયેલી ઘોડી કહેવામાં આવે. આવે. 4 પગ ધોયેલા ઢીચણુંથી હા. મોઢે પટ્ટો હોય એટલે એને પચકલ્યાણ, કાળી, કેડી, લાલ કે પચકલ્યાણ, હા. માગડી પચકલ્યાણ એમાં ટૂંકમાં પગ સફેદ જ્યારે હોય ને પટ્ટો પી ગયેલો એટલે પચકલ્યાણ બોલવામાં હા પંચ કલ્યાણ. આવે. એટલે ઈ જે પટ્ટો જો સાઈડમાં તર્યો હોય, હા જો જમણી સાઈડ તર્યો હોય હા. તો એને શરણ ફૂક કહેવામાં આવે, ડાબી સાઈડ સુલા ફૂક કહેવામાં આવે. બરોબર. પણ ઈ સુલા ફૂકના જે દાણો છે ને હા. એ જાજા લક્ષણો ઘોડો હોય ને ઘોડો હા. નર હા. નર જાતિમાં જો સુલા ફૂક હોય ને તો બને ત્યાં સુધી ઘોડો પગની લાત બૈરામાંથી વધારે કરે, બરોબર. એને જૂડ વધારે મારે. બરોબર. જો સુલા ફૂક હોય તો બરોબર. અને શરણ ફૂક હોય હા. તો એ પુરુષોને વધારે પાટા નકા કરે. હા બરોબર. આ જે કાઠિયાવાડીમાં અમુક લક્ષણો હોય એટલે એની ઉપરથી ખબર પડે હા. કે આના જાતનું ઘોડી છે. બરોબર. આ પટ્ટો જે છે એ કોઈ કલરમાં આવે, એને કોઈ બાદ હોતો નથી. ખાસિયત ઈ છે આની માટે ભમરી, આને પાછળની જે કાન છે ને હા. એને કાનની પાછળ 2 વાઘ્યા આવે. હા બરોબર. એ વાઘ્યાની ભમરીઓ કે. હા. પછી ગોળ હોય તો એને ઘણા એમ કે એને ઠાઠડી કહેવાય. હા. એવું બધું કે પણ હકીકત ઠાઠડી કોને કહેવાય? હા. 90% ઘોડાવાળાને ખબર નથી. અને ઘોડાવાળાને ખબર છે તો એ એમ કે ભાઈ ઠાઠડી એમને નડતી નથી. હા બરોબર. પણ અમુક ભમરી મને પણ ખબર ન હોય હા. અને બીજા અલગ અલગ નામથી ઓળખતા હોય. જો ભાલાળી હોય તો એ ભાલાના આકારની હોય ઉપર, હા. અહીંથી આમ હામી જાય હા. એટલે હામી જાય એટલે એ દુશ્મનને સાથી વીંધે. બરોબર. એ ઘોડી ગમે ત્યાં જંગમાં ઉતરી હોય હા. તો જીતી નથી આવે. બરોબર. અને એ ભાલાળી આમ નહીં હોય, જે સ્વરની હામી, હા સ્વરની હામી જો હોય તો એ ઘોડી જીત ન કરી શકે. બરોબર. એટલે એવી નાની મોટી જે ભમરીઓ હોય હા. તો એ વેપારી લોકો એને બાદ કાઢી. હા સિદ્ધાર્થભાઈ, હા. વેપારી લોકો એને બાદ કાઢી હા. અલગ અલગમાં જે 50,000ની ઘોડી હોય 20,000 મળી જાય. હા 100%. બરોબર છે. પછી હા
આ ઘોડી અને અહીંયા આ સાઈડે બે ભમરી હોય, બે સાઈડ આ સાઈડે ભમરી હોય, તો એને શું કે ભાઈ એને ઠાઠડી કહેવાય. હકીકત ઠાઠડી કોને કહેવાય સિદ્ધેશભાઈ? જો અહીંયા બે ભમરી હોય, બરોબર, જો, અને બે ભમરી અહીંયા હોય, તો આ ઠાઠડી આકાર થયો, જોઈ જાઓ. આ જો ઠાઠડી આકાર, એટલે આને ઠાઠડી કહેવામાં આવે. અને આને જો રાજસ્થાનમાં જાઓ તો શંકરની પાલખી કહેવામાં આવે. રાજસ્થાનમાં તમે જાઓ એટલે શું કે ભાઈ શંકરની પાલખી કહેવાય. બરોબર બરોબર. ત્યારબાદ આ ડોકની આ અડીઓ રહ્યો, આ ડોક રહી, એ ડોકની નીચે જે અહીંયા બરોબર આવે ને કંઠમાળ કહેવાય. કંઠમાળ બરોબર. અને કંઠમાળ ને અહીંયા જે લીટો આવે એને દેવમણી કહેવાય. દેવમણી જે અહીંયા આવે, બરોબર, દેવમણી આવે, એની દેવમણી કહેવાય. એની આપણે જે પેટાળે લીટો ઉયો થાય તો એને ગોમ કે, કોઈ ગંગા છેલ કે, ગંગા પાઇટ કે, એમ અલગ અલગ કે. જે પાછળનો જે હાથળ રહ્યો એમાં હાથડા ટાઈપ નું આમ હોય એટલે પીછા ગોમ કહેવામાં આવે. બરોબર. પછી સાચીનો ભમરો, આ જે સાચી રહી અહીંયા ભમરી હોય એને સાચીનો ભમરો, એટલે ઘણા ઉર ભમરો કે, સમજી ગયા, અને સાચીનો ભમરો કે. પછી તંગમાં, પછી ધંબા જે જુદા જુદા અશ્વો હોય છે એના જે કાન હોય એમાં જુદા જુદા પ્રકાર હોય, બધામાં તફાવત જોવા મળે. તો આ મારવાડી અને જે કાઠિયાવાડી હોય, પછી જે સંધિ હોય, એ બધી ઘોડીમાં કઈ રીતે જુદા જુદા કાનને ઓળખવામાં આવે? હવે કાનમાં એવું હોય, જો આ કાન છે ને, આ કાન ને આ કાઠિયાવાડીના પોઈન્ટના કાન છે, બરોબર છે. અને મારવાડીને હોય એના કાન છે આથી મોટા હોય, અને આ કાનની અને બેની જેમ પચાસ વધારે હોય, બરોબર છે. અને આ કાન છે એને કાઠિયાવાડી કાન બે બધાને કાન જ બોલાય. પછી આ કાન જો આવી રીતે હોય એ સંતના કાન હોય. 100% સાચું. મગજમાં બેઠું તમે? આ જે સંતના કાન હોય એટલે આ સંતના કાન. પછી આ કાન જો આમ અડતો ફરતો રહે આમ બીકોર, તો આપણે કાનમાં જો માલાણી કાન કહેવાય, આગળ ઢળકતો કાન કહેવાય, બરોબર. પછી આપણે ઘણા કહેવાય ખારીકીયો કાન કહેવાય. આમાં જો નાનો કાન હોય એટલો કાન હોય ટૂંકો ટકલી આંગળ ખારીકીયો કહેવામાં આવે. બરોબર છે. એની એના કાન ઉપરથી જે રૂપ બતાય, ઘોડીનું જે રૂપ જોવું હોય કાન ઉપર, કાન અને નાક 100% એની પરથી જોવામાં આવે. પછી લાખ, કાઠિયાવાડીના લાખ કહેવાય, બરોબર, સમજી ગયા. પોપટની જેમ મોઢું વળી ગયેલું હોય, આવી કાઠી અલગ અલગ. પણ હરેક ઘોડાવાળાના શોખથી નોખી જાતના ઘોડા રાખી અને બતાવી અને કાઠિયાવાડીને આવું નાબૂદ કરવા ઉભા થયા. અને મારવાડીમાં પણ અલગ અલગ રૂપ જોઈ અને કાઠિયાવાડી મારવાડીને બતાવે. તો એના બચ્ચા કેવા થાય કે વણસકર થાય, અલગ અલગ બચ્ચા. પછી આપણે એમ કે આ ઘોડો આવો ન કહેવાય, આ ઘોડો આવો ન. ઘણા મારા મિત્ર છે તો ઘોડાવાળા આપણે પૂછતા હોય તો ઘોડા મને ખબર ન હોય એવું મને પૂછે, મારે એને કેવું પડે કે ભાઈ મને આમાં ખબર નથી પડતી, તો તમે મને આનું સમજાવો. તો એ મને સમજાવી કે બરોબર. ધંબા તમારો પોતાનો જે વછેરો છે એનું નામ તમે ઝપડો પાડેલું છે એવું મેં સાંભળ્યું છે. તો આ જે ઝપડો નામ પાડ્યું એની પાછળનું કારણ શું ને એનો ઇતિહાસ શું? કે ઝપડો જેનું નામ પાડવાનું કારણ કે હું પહેલેથી કે જે ઇતિહાસમાં માનવા વાળો કે રા નવગણજી દાદા જે અમારા રા પરિવારમાં જે રા નવગણ થઈ ગયા એના ઘોડાનું નામ ઝપડો છે, એટલે મેં આ ઘોડાનું નામ ઝપડો પાડ્યું. બરોબર. અને કોઈ ના ન હોય એવા હું ઘોડાનું નામ પાડું. મારા જે ઘોડો દેવલોકને પામ્યો એ હાવજ કોઈની પાસે નહોતો 12 વર્ષ પહેલા, અત્યારે તો 30 હાવજ થયા. હાવજ નામ પાડી બરોબર. એનું નામ હાવજ હતું ત્યારે કોઈને ઘોડાનું નામ હાવજ નહોતું, બરોબર. એટલે મેં ઝપડો પાડ્યો છું. આ માર્કેટમાં આવશે તો આની પાસે કેટલાય ઝપડા થઈ જાય. સાચું. પછી ધંબા જે આખો ઘોડો હોય, કાળો આપણો ઘોડો છે, એમાં ઉપર જે કપાળમાં ટીલું છે સફેદ, તો આ જે સફેદ ટીલું હોય એ સારું કે ન હોય એ સારું, અને આને શું કહેવામાં આવે એ જણાવજો. જો આ જો કપાળમાં ટીલું છે ને, આમ જો ચાંદાનો અડધો ચાંદા આકાર હોય તેને બીજનો ચાંદલો કહેવામાં આવે, બરોબર. અને જો ભાલા ટાઈપ નો હોય તો આપણે એમ કહીએ રામાપીરના ભાલાનો નિશાન છે. પણ આખું જો બ્લેક હોય તો એને ભેરો કહેવામાં આવે, અને પણ બોળ પણ કહેવામાં આવે, બરોબર. બોળ જે કહેવામાં આવે વછેરો કે ગોળી હોય, આ બોળ કે ભાઈ આ તો હાવ હબોળ છે, એ કે આપણે કહીએ કે ભેંસ કાળ પૂછી એમ અલગ અલગ આવે. પણ કોઈ બાદમાં આવતું નથી, પણ એને રાખવાના લક્ષણો અલગ હોય. જો ભેરો હોય ને, ભેરો એને કોઈને ઘરે દારૂ નોનવેજ આ ન હોય અને કાળ ભેરોનો સાધક હોય તો એ ભેરો ઘોડીને અથવા ભેરો ઘોડાને જતન કરીએ કે તો આપણા દર્શન કે લક્ષ્મી નજીક રહે એવું માનવામાં આવેલું છે, બરોબર. આ છે મારવાડી, આ છે પરપાટ લાઈન નો વછેરો છે, એનું નામ ઝપડો છે. આનું બાપુ નામ બીજરાજ છે, બરોબર. બુઢણા હાલ ઘોડો ઉભો છે, બરોબર. પછી ધંબા જે ઘોડો છે એને કેટલા વર્ષે ચડાવ કરવામાં આવે અને ક્યારે ઘોડી હોય થાણમાં આવતી હોય, અને આજે અત્યારે વછેરો છે તો ક્યારે એને આપણે એમ કહીએ કે હવે આ ઘોડો વછેરામાંથી બની જાય? જો ઘોડો છે ને
જન્મે એનાથી વધારે વછેરો જ કહેવાય, બરોબર. હા. પણ વછેરોને 3 વર્ષ સુધી વછેરો જ કહેવાનો. હા પછી જેવી રીતે એની હાંસવણ હા એ પ્રમાણે એને ઘોડો બની ગઈ. બરોબર 3 વર્ષનો થાય એટલે 2.5 વર્ષનો થાય એટલે ધીમે 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 એને સડાવ કરવાનો, બરોબર. હાંકવાનો હા. અને દોરીમાં નાખવાનો અથવા તો બરોબર. લગામ ચડાવવાની. હા. ત્યાર પછી એને ધીમે ધીમે એને કવર કરવાનો. બરોબર એટલે એને માણસ જેટલી સમજૂતી આવી જાય. હા 100%. પણ પરિપૂર્ણ ક્યારે બને કે 5 વર્ષનો થાય પંચોરે હા ત્યારે. બરોબર બરોબર છે. બરોબર એટલે જે માણસને અત્યારે સિદ્ધાર્થભાઈ એવું છે કે જે વસ્તુ ન હોય હા એ વસ્તુ વધારે માણસ માંગે. જો પટ્ટો છે મોઢે હોય, હા. મોઢે પટ્ટો હોય ને આગળના 2 પગ ધોયેલા હોય હા. ઢીચણ સુધી, તો એને લક્ષ્મી કદમ કહેવામાં આવે. લક્ષ્મી કદમ હા બરોબર બરોબર છે. હવે લક્ષ્મી કદમ કહેવામાં એટલે એ જનાવર ઓછા જોવા મળે એટલે કિંમત વધારે હોય છે. હા. બરોબર. 3 પગ ધોયેલા કોઈ બાદમાં આવતું નથી. પાછળના 2 પગ ધોયેલા હોય કોઈ બાદમાં આવતું નથી. પણ તમને ન ગમે એટલે તમે એમ કે ભાઈ પાછળના 2 પગ મને ન ગમે એટલે એને 3 પગ વાળ નથી લેવા, બરોબર 2 પગ વાળ નથી લેવી એમ. બરોબર તો બને ત્યાં હુંથી રાજપૂત ક્ષત્રિય શાખાના જેટલા રાજપૂત છે એને વધારે કલર પ્રિય હોય તો કેળો, રોજો, માકડો અને કાળો. બરોબર એને બાવળા ઉપર, વ્હાઈટ ઉપર નજર ઓછી પડે હાચું. અને એને વધારે પડતો આ વધારે ગમે. હા હાચું. એટલે તમે ઓટોમેટિક તમને કહે જો વરઘોડા ફુલેકા કરવા વાળા હોય હા. એને બાવળા, વ્હાઈટ અને સંજાબ વધારે હાલે. હા હાચું. ગજા પન્ના વાળા હોય. હા. પછી મારવાડી કે કાઠિયાવાડી એની કોઈ જોતા નથી. મોઢેમ શો હારા લાગવા. પછી જે વછેરી હોય એ કેટલા વર્ષે ઠાણ દેતી હોય ઘોડી બની, અને પછી કેટલા વખત એ ઠાણ દઈ શકે એક વછેરી એના જીવનમાં ઘોડી? અને બીજું એ જાણવાનું હતું કે એનો જે ઠાણ દેવાનો જે સમય હોય કેટલા મહિના સુધી જે વછેરો હોય ઘોડીના ગર્ભમાં રહેતો હોય છે? માનો કે જે અલગ અલગ મેં અત્યાર સુધીમાં મારે ઘરે હા કે નહીં તો 180 ને એવું ગોળી મેં ઠાણ દેવડેલા. ઓહો બરોબર છે. હા પછી એનો કોઈ બંધારણ નથી. હા. 10 મહિના પછી હા. 11 મહિના 11 દી કાઢે, હા. 12 મહિના 2 દી કાઢે. હા અમુક ઘોડી એવી છે મારી પાસે લખી નામની ઘોડી હતી હા. એ 10 મહિના અને 10 દી કાઢતી. બરોબર બરોબર છે. પણ એના આકાર ઉપર, એના ધાવણ ઉપર, હા બરોબર, એના જે ધાવણ ઉપર ખબર પડી જાય કે આને વછેરી આવશે કે વછેરો. હા 100%. કે જમણી સાઈડ નું બીટ ઉતર્યું હોય હા. તો એમ તમને એના લક્ષણો એવો ગણાય હા. કે આને વછેરી આવશે. હા. અને 2 આંચળમાંથી ડાબી સાઈડ નું વધારે હોય હા. તો એમાં તમે એવું નક્કી કરી શકો આને વછેરો આવશે. બરોબર છે. જમવા જ્યારે ઘોડી ઠાણ દેતી હોય ત્યારે એ આજે જુદા જુદા જે આપણા પશુપાલકો જે પશુ પાળે છે ગાય ભેંસ એની જેમ જ એ ઠાણ દેતી હોય કે એના જુદા જુદા પ્રકાર હોય, એની વિશેષતા શું હોય એ માહિતી આપજો. પણ એમાં એવું હોય કે જે ઘોડી ઠાણ દે ને અને કાયદેસર જેમ કે ડુંગળીનો કટ્ટો હોય હા એમ કોથળા ટાઈપનો આવે. હા ઘોડી ઠાણ દે એટલે એને કોથળા ટાઈપનો હોય. અમુક ને તાકાતદાર ઘોડી હોય હા. તો એને કોથળા ટાઈપનું આવે. હા બરોબર. એટલે એ કોથળાની અંદર આખું એવું કુદરતે ઘડેલું હોય હા. તો એ કે તમે આમ તાકાતથી એમ તોડો હા. તો ન તૂટે. એને કાં છરી અથવા હાંડી કાંઈ આમ જુદું પડો એટલે તમે બરોબર. રબરની જેમ તૂટી જાય, એની અંદરથી બધું પ્રગટ થાય. બરોબર. એને જે ડૂટ હોય, જેને આપણે જે નાભી હોય હા. એને અને એના માને હા. બેને પાંહડા ને બેને ઓલું હોય બરોબર. નજીક એને પોષણ મળતું હોય. બરોબર. એટલે એ નાડું એને આપણે 4 આંગળ રાખી હા. પેટથી હા. એટલે એને તોડી અને પછી એને ગાંઠ મારી દો નહીં અથવા દોરો મારી દો હા. એટલે એની લોહી ન નીકળે. નકર જો લોહી નીકળી જાય હા. તો બચ્ચું એનું તાકાત કમ થઈ જાય એટલે બચ્ચું ઊભું થઈ શકે બરોબર. નહીં. તો દંભાએ આજના આજે અશ્વના જે સંવાદ હતો, અશ્વની માહિતીનો સંવાદ હતો, એમાં આપણી સાથે જોડાયા દંભા. આમ તો મળવા જેવા માણસના કાર્યક્રમમાં આજે દંભાનો બીજો ઇન્ટરવ્યૂ હતો, પણ દર્શક મિત્રોને અશ્વ વિશે માહિતી મળે એ આપણો પ્રયાસ હતો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં જણાવજો. તમારા મિત્રો અને અશ્વપ્રેમી જે લોકો છે એની સુધી પહોંચાડજો. બંને આંખોથી સુરદાસ હોવા છતાં પોતાના અશ્વપ્રેમના લીધે આજે આખા ગુજરાતમાં જે ચર્ચામાં રહેતા હોય છે એવા દંભા સરવૈયા સાથે આપણે આજે મુલાકાત કરી. દંભા આપે આપણો કિંમતી સમય આપ્યો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય માતાજી. જય માતાજી. ખૂબ ખૂબ આભાર.